વાવથરા જિલ્લાના ધણીધર તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમા ખાતે પૂનમના પવિત્ર અવસરે ભક્તિભાવનો અદ્ભુત નજારો જોવા મળ્યો હતો। આજે પૂનમના દિવસે ધણીધર ભગવાનના દર્શનાર્થે વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં ભક્તજનો ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર ઢીમા ગામ ભક્તિમય વાતાવરણમાં તરબોળ બની ગયું હતું। પૂનમના પાવન અવસરે ઢીમા ખાતે પરંપરાગત ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। મેળામાં આસપાસના ગામો ઉપરાંત દૂર દૂરથી આવેલા ભક્તોએ ભાગ લીધો હતો। ભક્તો પગપાળા ચાલીને તો ઘણા ભક્તો વિવિધ વાહનો મારફતે ધણીધર ભગવાનના દ્વારે પહોંચ્યા હતા। સમગ્ર માર્ગ પર જય ધણીધરના જયકારો ગૂંજતા રહ્યા હતા। મંદિર પરિસરમાં ભક્તોએ શાંતિપૂર્વક લાઇનબદ્ધ ઊભા રહી ધણીધર ભગવાનના દર્શન કર્યા અને આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી। દર્શન દરમિયાન ભક્તોના ચહેરા પર અદ્વિતીય આનંદ અને શ્રદ્ધાનો ભાવ ઝળહળી રહ્યો હતો। અનેક ભક્તોએ ભગવાન સમક્ષ માનતા બાધા ઉતારી સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી। દર મહિનાની પૂનમે ઢીમા યાત્રાધામ ખાતે હજારો ભક્તો ઉમટી પડે છે, ત્યારે સ્થાનિક સ્વયંસેવકો અને વહીવટી તંત્ર દ્વારા સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। પોલીસ બંદોબસ્ત, ટ્રાફિક વ્યવસ્થા તેમજ પીવાના પાણી અને આરોગ્ય સેવાઓની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવતા કોઈ અનિચ્છનીય બનાવ ન બન્યો હોવાનું જાણવા મળ્યું છે। પૂનમના પવિત્ર દિવસે યોજાયેલા ભવ્ય લોકમેળાએ ફરી એકવાર ઢીમા યાત્રાધામની મહિમા અને ધણીધર ભગવાન પ્રત્યેની અખૂટ શ્રદ્ધાને ઉજાગર કરી હતી।